ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો? મજામાં? તો અત્યારે આપણે સવારમાં આવી ગયા છે વણાકબારા મચ્છી માર્કેટમાં. તો આજે આપણે આપણો બ્લોકનું સ્ટાર્ટ કરવાનું છે. તો હવે હું તમને આજ મચ્છી માર્કેટની અંદર માલનું પ્રમાણ બહુ વધારે છે, તો આપણે આજ જોવાનું છે કે આમાં શું શું માલ છે. તો હું તમને આજ બતાવીશ. મારી ચેનલ જોતા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું નહીં ભૂલતા. તો આ છે બાંગડા મચ્છી, जो फ्राई કરવામાં બહુ સારી લાગે છે। આ જો બહુ બઢિયા છે। બાંગડા છે, એની બાજુમાં નાળેલા મચ્છી છે, તો બહુ સારું છે બધું। તો તમે જોઈ શકો છો, આ વાઇમ છે, મોટી મોટી જે આ જનાવર જેવી દેખાય છે ને, એ વાઇમ મચ્છી છે। એની બાજુમાં વેખલા મચ્છી છે। તો આ દરિયાની અંદર હોય તો બહુ ખરાબ આ મચ્છી કહેવાય, કેમ કે ખલાસીઓને આ બહુ કરે। આ છે બગા મચ્છી, જો ખાવામાં બહુ સારી અને બહુ ટેસ્ટી આવે। જો આ એક્સપોર્ટ થઈ અને વિદેશમાં જાય છે। આને ઘોડા મચ્છી કહેવાય। આ ડાઈ છે, ઘોડા છે, આ બધું દરિયામાંથી અત્યારે આવ્યું ને ઢગલે ઢગલા માલના છે। આ જો કેવું છે, બહુ સરસ છે।